તો મહિલાઓને આ બજેટમાં ફોકસ કરવામાં આવ્યું છે ખાસ, અને આ જ અંગે મહિલાઓનું શું કહેવું છે તે લોકો જોડાઈ ગયા છે। છઠ્ઠું જે બજેટ છે તે રજૂ કર્યું છે, જો કે ઇન્ટરિમ બજેટ હોવાના કારણે વધારે મોટી કોઈ જાહેરાતો નથી કરવામાં આવી। મહિલાઓ આ બજેટને લઈને શું વિચારી રહી છે એમની પાસે વાતચીત કરીશું, એમની પાસેથી જાણીશું। આપ જણાવો, જે પ્રકારે બજેટ રજૂ કરવામાં આવ્યું છે, આપ આ બજેટને કઈ રીતે જુઓ છો? આ 24-25નું જે બજેટ રજૂ કરવામાં આવ્યું છે એમાં મહિલાઓને બહુ બધું ધ્યાનમાં રાખવામાં આવ્યું છે। તોય હું એવું ઈચ્છું છું કે હજુ પણ મહિલાઓને વધારે સ્કીમોનો લાભ મળે અને એ ધીમે ધીમે થોડી આગળ આવે, એવી રીતે બજેટમાં મારી આ અપેક્ષા છે। બિલકુલ, આપ જણાવો કે જે રીતે જાહેરાત કરવામાં આવી છે, લખપતિ દીદી હોય કે પછી જે રીતની વાત પણ કરવામાં આવી છે કે પ્રધાનમંત્રી આવાસમાં મહિલાઓના રજીસ્ટ્રેશન વધારે થાય ઘર માટે, આપ શું કહેશો? પ્રધાનમંત્રી જે યોજનાઓમાં જે એમને કર્યું છે આવાસ યોજના, એમાં મહિલાઓના નામને પ્રાધાન્ય આપ્યું છે એ ખૂબ જ જરૂરી છે। કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે મહિલાઓના નામના ઘર નથી હોતા તો મહિલાઓ ખૂબ જ સફર કરતી હોય છે। સાથે સાથે જે લખપતિ દીદી યોજના છે એનાથી ઘણી મહિલાઓને ફાયદો થશે, એ પણ શ્યોર જ છે। એટલે બજેટ મારા પ્રમાણે તો એવું લાગે છે કે એમને ખૂબ જ સારું બજેટ કર્યું છે। સાથે સાથે એક મુદ્દો એવો છે કે આપણી જે આવક સામે જે જાવક વધી રહી છે એના માટે વિચાર કરીને જાવકનો રેટ ખૂબ જ વધી રહ્યો છે। પહેલાં 3% હતો, જે હવે 5% થઈ ગયો છે, જે ખૂબ જ વધારે છે। તો એનું પણ સરકારે ધ્યાન રાખવું જોઈએ, જેનાથી આપણા ઉપર બોજો ઓછો આવે। બિલકુલ, ટેક્સમાંથી રાહત મળે તેવી પણ જે નાગરિકો છે તે અપેક્ષા રાખતા હોય છે, પરંતુ કોઈ રાહત નથી, શું કહેશો? હા, એટલે ટેક્સમાં કોઈ રાહત મળી નથી આ વર્ષે। જેમ કે લાસ્ટ યર જેમ કે સરકારે 7 લાખ સુધીનું જે કર્યું હતું એ બરાબર જ છે, બાકી એમાં એમને કોઈ રાહત મળી નથી। બિલકુલ, આપ શું કહેશો કે ઘણી બધી યોજનાઓ જે રીતે બહાર પાડવામાં આવી છે, अलग अलग योजनाओं आप कई रीते જોઈ રહ્યા છો? एक जो योजना है उड़ान स्कीम योजना, जिसमें स्मॉल टाउन को बड़ी सिटीज से जोड़ा जाएगा, वो स्कीम काफ़ी अच्छी है, उससे काफ़ी फ़ायदा होगा। और जैसा कि हम सब ने रील्स देखी है लक्षद्वीप से रिलेटेड, तो लक्षद्वीप के विकास के लिए जो भी योजनाएं हैं उससे टूरिज्म को बहुत फ़ायदा होगा। બિલકુલ, ક્યાંક ને ક્યાંક હેલ્થ, જે 9 થી 14 વર્ષની જે કિશોરીઓ છે તેમના જે આરોગ્યને લઈને પણ વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે। આપ શું કહેશો? મહિલાઓનું હેલ્થ જાળવવું, દીકરીઓનું હેલ્થ જાળવવું એ પણ ખૂબ જરૂરી, અને એ માટે વેટેજ। યસ, દીકરીઓનું હેલ્થ જાળવવું બહુ જરૂરી છે। આજકાલ દિવસોમાં છોકરીઓને આ બધું કહેવાનું સમજાવવાનું બહુ જરૂરી થઈ ગયું છે। એના માટે યોજનાઓ જો ગવર્મેન્ટે આપી છે એ ખૂબ જ સારી છે। બિલકુલ, આંગણવાડી કક્ષાએથી કામગીરી કરવામાં આવશે, અને જે પ્રકારે સ્વાસ્થ્ય હોય, બાળકીઓનું સ્વાસ્થ્ય હોય કે પછી જે સગર્ભા મહિલાઓનું જે સ્વાસ્થ્ય છે તો તેની પણ જાળવણી રાખવામાં આવશે। એટલે ઘણી બધી વાતો કે જે મૂળ જે છે ભારતીય અર્થતંત્રના જે મૂળિયા છે તેને મજબૂત કરવાની જે યોજનાઓ છે તે તો અમલવારી કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ટેક્સ રાહત નથી, સાથે જ જે રાજકોષીય ખાધ છે તે પણ સરકાર સરભરમાં લાવે તે પ્રકારની અપેક્ષાઓ મહિલાઓ કરી રહી છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે સપના શર્મા, ઝી 24 કલાક।